નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ જિલ્લાના વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 2 ગામે આવેલ પાણીનો અવેડો જે રાજાશાહી સમયનો છે તેને નવી ચૂંટાયેલ સભ્યો દ્વારા તોડી પાડવાનું કાવતરું કરવામાં આવ્યું છે અને તેઓ અમને જાણ થતાં જ આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે. આ અમારા ગામનો ઇતિહાસ છે. ખત્મ કરવાની કોશિશ કરી તો ઉગ્ર આંદોલન કરવું પડશે અને મોટો વિરોધ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે લાગતા વળગતા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહીમાં આવે અને આ અવેડો સલામત રહે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. મંજીભાઈ સોલંકી, કેશુભાઈ મકવાણા, અરજણભાઈ ભરવાડ, કનુભાઈ ભરવાડ, જયરામભાઈ તાવિયા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ગૌરક્ષક અધ્યક્ષ સામતભાઈ જેબલિયા, ગૌરક્ષક અધ્યક્ષ મુકેશભાઈ કરણજરિયા, ઇમ્તિયાજ ઇમરાન કળદરા, નૂર મોહમ્મદ ભાઈ દાઈમા, ઝાકીરભાઈ સંઘી, અહેવાલ મંજીભાઈ સોલંકી, બોટાદ. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હું બનાવ બન્યો? બનાવ તો એવો છે કે સમઢિયાળા નંબર 2 ગામે, આમ તો સમઢિયાળા 2 નંબરની આખા ભારતની માલિપા જે હિન્દુત્વના નામથી બનેલી સરકાર પહેલા મુસલમાનોની મસ્જિદ તોડી, અયોધ્યાની માલિપા ગિરજાઘર તોડ્યા, અત્યારે આખા ભારતની માલિપા હિન્દુઓના મંદિર તૂટી રહ્યા છે. તો હિન્દુત્વના નામથી બનેલી સરકાર અને ગાય માતાના નામથી બનેલી સરકાર અત્યારે ગાય માતાના આવેડા પણ તોડી અને પોતાના સ્વાર્થ માટે એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આ સરકારને અમે કહીએ છીએ કે હવે અમારી સબરના બાંધ તૂટી રહ્યા છે. ગાય અને તમામ અબોલ પશુને પાણી પીવા માટે રાજાશાહી વખતના બનેલા દરેક ગામની માલપા આવેડા પણ તમે જે તોડવાનું જે કાવતરું ઘડી રહ્યા છો એ તમારા કૃત્યને બંધ કરશો, ને તો અમે અને આ ભારતની જનતા જે રહી એ કદાપી સહન નહીં કરે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મારું નામ સામતભાઈ જેબલિયા. હું અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાયેલો છું અને ગૌરક્ષકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી તરીકે માનદ સેવા આપું છું. કલેક્ટર ઓફિસે અહીંયા કલેક્ટર ઓફિસે આવવાનું કારણ એ કે સમઢિયાળા નંબર 2 ની માલપા અસામાજિક તત્વો દ્વારા ગામની માલપા જે ધરોહર વર્ષો જૂનો જે અવેડો છે એ લોકોને તોડી પાડી અને તે જગ્યા ખાલી કરાવીને એને જે કાંઈ બીજું એ લોકોને એનું આયોજન હોય તો એનો અમારે સખત વિરોધ છે. કારણ કે ત્યાં વર્ષોથી ગાયો ભેંસું બળદો અવેડામાં પાણી પીતા હોય અને એ અવેડો તોડી નાખે તો અબોલ પશુ હેરાન થાય. અમુક રેઢિયાર પશુ પણ હોય, માનો કે જેને માલિકીના ઢોર ગીરે પાણી પાય, અમુક રેઢિયાર પશુ પણ ત્યાં પાણી પીતા હોય, ત્યાં અવેડો તોડવાની લોકોની પેરવી છે. તો અમે ગૌરક્ષકો અને બધા સામાજિક કાર્યકરો મંજીભાઈ બધા સાથે અમે એનો વિરોધ કરીએ છીએ અને જો છતાંય અવેડો તોડવામાં આવશે તો સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો જીવદયા પ્રેમી એકઠા થઈ ગાંધીનગર ગાંધી ચિંતા માર્ગે અમારા ઉપવાસ માથે બેસીશું. એમાં જે કોઈ અનિચ્છે બનાવ આવશે તેની સરકાર છે જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત. ભાઈ કાળુભાઈ કંજરિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બાજુવાળો. હું બોટાદ તાલુકા ગૌરવ પ્રમુખ છું. બરોબર, આપણે આવું ગાયું રહી એ બચારી દૂધ આપે તાગી માતા પછી રેડિયા થઈ જાય છે. બરોબર, પછી અમુક આવે છે અવાડો પડવાની તૈયારી છે. બરોબર, સમજાય 2 નંબરમાં એ આપણે પડવું ન પડે એવી આપણે વિનંતી છે. આપનું ગામ? સમઢિયાળા નંબર 2. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન અમારો એવો છે કે અવાડો જ્યાં છે ને રહેવા દેવાનું, તોડવાનું નથી અમારે. બરોબર, આ અમારો પ્રશ્ન છે. ભાઈ ભરવાડ. શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે અમારા ગામના પાદર જૂનો કેટલા વર્ષોથી અવોડો છે અને અત્યારે હાલ તોડવામાં આવ્યો છે. આપણે એ અવોડો તોડવા દેવાનો નથી. આના માટે જે આગળ કાર્યવાહી કરવાની થાય એના માટે આપણે લડતમાં જવાનું છે. જયરામભાઈ તાવિયા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી. કલેક્ટર ઓફિસે અહીંયા કલેક્ટર ઓફિસ એટલા માટે આવ્યા હતા કે સમઢિયાળા નંબર 2 માં જે અવેડો અત્યારે વર્ષો જૂનો છે ત્યાં આખા ગામના પશુઓ ત્યાં પાણી પીવે છે અને એ અવેડો તોડી પાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. એટલા માટે ગામની અંદર સુલે શાંતિનો ભંગ ન થાય એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બરાબર.
કદાય ન